જો હું જે કેવની વાત કરતો હતો ને કે સ્વામી વિવેકાનંદ ક્યાં વાંચો જે મેડિટેશનમાં હતા ઈડી ફોર સમ વીકેન્ડ્સ ઇન ધીસ કેવ ફ્રોમ એપ્રિલ 1891 એ કેવ આવી. મને એવું લાગી રહ્યું છે કે વિવેકાનંદ બેલમાં તમને કેવું બતાવે ને કે ત્યાં આગળ બેઠા હતા ઈડી 1891 હે ને. તો હું વિચારું છું કે તમને આ કેવ દેખાય, આ કેવ આના માટે બનાવવી પડશે અમારે, કારણ કે અમારે ઉપર પહોંચતા પહોંચતા તો ઈડી લાગી જશે ઉપર મસ્ત મોટી. એક આ જન્મમાં તો ઇમ્પોસિબલ મને લાગે છે જવા ઉપર. ઈડી જ લાગશે અમારે પણ. ક્યારે? હમણાં અડધો કલાકમાં. કેવું રહ્યું ભાઈ તમારે? કમ્પ્લીટ રહ્યું છે? બહુ ખરાબ છે એટલા સુધી સારી દેખાય. મસ્ત પથ્થરો નાખે લાગે ની સીડી જો. અરે ઉપર બધા હતા લાચા. ચલ એમને બધા ઉપરથી ઉતરે. મોટીને વેટ જ કરવી પડે. મોટીને વેટ જ કરવી પડે. ચાલુ પડતી નહીં. હા હા ચડ બેટા ધીરે ધીરે. આ લોકો એક જ વખત ચડશું, 4 વખત ચડીશ. ચલો હા આમ વળતા પહેલા હા બેસવાનું ને અમે જ કહ્યું ઉપર જઈને બેસીશું જ. એમ બેસી એમ ફોટો પાડશો મસ્ત આવશે. ચલો હું ક્યુ તો છીએ જ મેં કે નહીં ક્યુડા આડવાને તો છીએ જ. હું ક્યુ ફોટો પાડીશું ઉપર. એ આવી ગયા લા, આવી ગયું, આવી જા, પતી ગયો. પહેલો પડાવ સુધી અમે પહોંચવાના છીએ. આ પહેલો પડાવ છે, હજુ ઉપર એક બીજો પડાવ છે. પહેલો પડાવ પછી જઈએ અમે બીજા પડાવ બાજુ. ચલો હા મસ્ત આવે. આપણે એક વ્યૂ પોઈન્ટ સુધી પહોંચી ગયા છે. આ વ્યૂ પોઈન્ટ છે અહીંયાનો. જો અહીંથી પણ મસ્ત દેખાય. હું પણ હતો કેવડી બેટા અહીંથી મસ્ત દેખાય છે. અહીંથી એક મસ્ત હોટલ પણ દેખાય છે સામે. દૂર દૂર સુધી બધા માઉન્ટેન મસ્ત દેખાય છે. અહીંથી ઝીલ દેખાય છે, મંદિર દેખાય છે, એક મંદિર એવી, બીજું મંદિર એવી, બોર્ડ દેખાય છે, બધું અહીંથી દેખાય છે. ઓલમોસ્ટ 80% અહીંથી દેખાવા માંડ્યું છે. એ બસ હવે અહીંથી થોડુંક જ બાકી રહ્યું છે. સામે દેખાઈ ગયું છે, ઉપર ઉપરની સાઈડ દેખાશે તમને. હા એ પાંડા ચડી રહ્યો છે ઉપર જોવા માટે. જો બસ ઓલમોસ્ટ આવી ગયા છે. એનું શાર્કનું મોઢું, બસ આ શાર્કના મોઢામાં પલકને નાખી દેવાની છે. બહુ મોટો છે. આ ગયા બસ આવી ગયા ને તો પછી ચલો ચલો શું કેવું બેન તમારું? કેવું રહ્યું? મને પગ દુખી ગયો. આવી ગયું. શું વાત છે? આવી ગયું. તમે જઈ જોવાની વાત કરો. આપણી યાદ ખબર પડશે. ફાઇનલી આપણે છેક ઉપર પહોંચી ગયા. ટોડ રોડ જે માઉન્ટેન કહેવાય ને એ માઉન્ટેન આ છે ટોડ રોડનો. આપણે છેક ઉપર આવી ગયા છે અને અહીંથી જ ઉપરથી વ્યૂ જો ખાલી તમે.
એક નંબર. અહીંથી આગળ જવાની હિંમત નહીં, બસ આટલે સુધી બહુ છે આપણે. બાકી તમે વ્યૂ જો આગળ સુધીનો. આખી નકી લેક દેખાય, બોટિંગ્સ દેખાય છે અહીંયાથી, અને દૂર દૂર સુધી એકદમ શાંત. અને એથી જે વચ્ચેલો ભાગ દેખાય છે ને, આઈ ડોન્ટ નો કેમેરો એટલે એક્ઝિસ્ટ કરશે કે નહીં, પણ એક નંબર વિડીયો દેખાય છે અહીંથી. જો સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. અહીંયાનું કંઈક 360 વ્યૂ કંઈક તમને આ રીતનું દેખાશે આખું. ચકાચક, બરાબર ને? આ બસ મેઇન જોવા ઉપર આટલું જ આવ્યા હતા, આટલી મહેનત માટે. પણ કઈ નહીં, અમે મહેનત વસૂલ કરી. આપણે ફોટા પાડ્યા, વિડીયો ઉતાર્યો, એની સામે આપણે મહેનત પૂરી કરી. બસ આ બેન ને ખાલી અમાર તો એક ફોટો પાડી ગયા બહુ છે, બધી ગયા પછી એક ફોટો મજા કરીએ છે. સબસ્ક્રાઇબર આપણા બેના લીધે વધે છે. એ ભાઈ અમને બેને જોવા માટે સબસ્ક્રાઇબર વધે, નહીં તો અત્યાર સુધીમાં તો બહુ સબસ્ક્રાઇબર થઈ ગયા. જો અમે હવે હું જોઉં છું આ બોલ્યા છે, આ જ વિડીયો ટાઈમ સ્ટેમ્પ પણ અહીંયા નાખી દઈશ, બરાબર? જોઉં છું હવે આ બોલવા પર કેટલા સબસ્ક્રાઇબ થાય છે. ડબલ થઈ જશે ને? ડબલ. અત્યારે 100 છે, મને 200 જોઈએ. આપણે વ્યૂઝ ની વાત છે. જો લે વ્યૂઝ તો એમ પણ આવી જાય મારા, મેન છે સબસ્ક્રાઇબ કોઈ નહીં. થશે આઈ હોપ સો, વી ઓલ હોપ સો. થોડી વાર આરામથી બેઠા છીએ, હવે મસ્ત પવન ચાલી રહ્યો છે. જો દૂર હવે વિચાર કે છે કુમાર, કાલે આપણે અહીંયા જવાના છે. આ પોઈન્ટ છે ને જે એક ગુરુ શિખર નો પોઈન્ટ છે, એટલે કાલે આપણે અહીંયા જઈશું ગુરુ શિખર. કેટલા કિલોમીટર કુમાર અહીંયાથી આપણે? એ ખ્યાલ નથી, કઈ વાંધો નહીં. ગૂગલ મેપમાં જોઈ લઈશું, અને નહીં હશે તો તમને આગળ કઈ પણ દઈશું. જ્યારે આપણે ગુરુ શિખર જોવા જઈશું ને, ત્યારે અહીંયાથી આપણે કેટલું આઈને જોશો તો વધારે મજા આવશે. બાકી અમે નીચે ઉતરવાની તૈયારી કરી દઈશું. હવે ભાઈઓ અહીંથી હવે નીચે ઉતરીએ છીએ. બહુ બધા ફોટો બનાવી દીધા, રીલ ઉતારી દીધી છે. હવે રીલ તમને દેખવા મળશે ઇન્સ્ટાગ્રામ પર, સીધી દેખવા મળશે. જો ઇન્સ્ટાગ્રામ પર ફોલો ના કર્યું ને મને, તો ત્યાં જરૂરથી કરી દેજો, બરાબર? બાકી લાસ્ટ વ્યૂ જોઈ લો અહીંયા આગળનો. આપણે જઈ રહ્યા છે હવે નીચે. ચલો ટોડ ભાઈ, મળીએ. બાય ટોડ ભાઈ. આબુ રોડની ફેમસ આઈસ્ક્રીમ ખાઈએ છે. આ બધી આઈસ્ક્રીમ છે ને, આઈસ્ક્રીમ ખાઈશું અમે અહીંયાથી. હવે પોતપોતાનો ઓર્ડર અપાઈ ચૂક્યા છે. ભાઈ અમારો ઓર્ડર બતાવી દો ભાઈ. ચલો જો અમારો ઓર્ડર છે ને આ છે. આનું નામ છે રીચ ચોકલેટ, પલકની છે ચોકો બ્રાઉની, કિયાની છે ચોકલેટ ડીપ, અને કુમારની છે ચોકલેટ મોચા. લઈ લો કેવડી, ચાલ તારી આવી આઈસ્ક્રીમ રીચ ચોકલેટ. હા જો અમારી આવી ગઈ રીચ ચોકલેટ. પીપલ ટેસ્ટ કરીએ. બે વફલ છે અને આજુ ચોકલેટ છે. એકદમ ચોકલેટ ચોકલેટી ચીપ્સ, ચોકો ચીપ્સ અને ચોકલેટ. જો એ બધી પડે છે. ખાજો, કઈ મળીએ તમને. અમે ફાઇનલી નીકળી ગયા છે. ક્યાં જવા માટે? તો સનસેટ પોઈન્ટ જોવા માટે. થોડાક વહેલા નીકળ્યા છે, કારણ કે ત્યાં પહોંચીએ ને તો ભીડ ના મળે આપણને. મસ્ત નજીક છે કે આગળ બેસી જઈશું, મસ્ત સનસેટ દેખાય એવી રીતે. ત્યાં જઈને કંઈક કરવું પણ છે. ટાઈમ થઈ ગયો છે લગભગ 5:30, તો કંઈક કરીશું ત્યાં જઈને. બસ એટલે નીકળીએ અમે લોકો. જો शिवजी के दाएं पैर की अंगूठी की पूजा की जाती है। अच्छा, हाँ हाँ। उसके नीचे तो आप आओगे तो भीलवाड़ा है जैन मंदिर। हाँ, अंदर है। उसके जिसने बनाया ना, मतलब बड़ौदा देवी देवता, उसके पीछे आप जैसे जाओगे ना, उसका वो रसिया वालम करके आप बोलना रसिया वालम जाना मिलते, तो पूरा इतिहास समझाएगा। वहाँ से वापस रिटर्न आओगे, सन सरोवर आएगा, मच्छी वाला बोलना। उससे वापस थोड़ा पीछे आओगे तो अर्बुदा देवी का मंदिर आएगा। और बात 350 पगथिया। वो अद्दर देवी जो बोलते वही? हाँ वही, धरती से अद्दर है। अच्छा, इसलिए उसका नाम अद्दर देवी पड़ा। उससे रिटर्न वापस यहाँ आओगे शंकर मंदिर, उसके बाद है ना किले का। बस यही है ना। तो कल का पूरा दिन तो वहाँ पे वो ऐसे ही हो जाएगा। पहले गौमुख चले जाएंगे, फिर गुरु शिखर और अचलगढ़ और फिर अद्दर देवी. चलो કાલનો પ્લાન છે ને આપણને ભાઈબંધે સમજાવી દીધો. તમારું નામ શું બોસ? મુસાભાઈ ને સમજા દીધા અમારે કે કલ કા પ્લાન, કલનો પ્લાન આપણે રેડી છે. જો મેગી ખાઈને હવે છે ને એ જવાનું હતું પહેલાં આપણે સનસેટ જોવા માટે, પણ અમને એક મસ્ત એવી ન્યૂઝ મળી ને કે સનસેટમાં છે ને તમારે 150 રૂપિયા પર હેડ છે, અને અમે લોકો 4 જણા 600 રૂપિયા અહીંયા આપવાના કરતાં 600 રૂપિયા અમે બોટિંગ ના કરી લઈએ. સનસેટ તમે હમણાં ઘરે જોઈ લઈશું. આપણે છે ને બોટિંગ કરવા જઈશું. અહીંથી લાઈફ જેકેટ લઈ લીધું. જો લાઈફ જેકેટમાં આપણે કંઈક આવા લાગીએ છીએ, ઓરેન્જીસ જો અહીંયાથી આ છે ને જઈશું હવે અહીંયા આગળ. આ ભૈયા જોડે મળી લઈએ આપણે હવે. જો ભાઈઓ ફાઇનલી અમે પેડલિંગ કરી રહ્યા છે. મને લાગે છે આજે લેગ ડે પાકવો આપણો. હા ટોડ. જો અમારો ક્યુબ અહીંયા બેઠા છે અને અમારું પેડલિંગ ચાલી રહ્યું છે. જો હવે અમે ગાડીને ટર્ન લઈશું. જો ટર્ન કે ખબર છે અહીંયા હેન્ડલ આપી છે, આજે ટર્ન લેવાનો.
હા હવે સીધા સીધા જઈશું આપણે. હે કે નહીં ક્યુન? કેવું લાગે છે? તારે પેડલ મારવું છે? એટલે માર ચાલ. ઉપર 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 એટલે પગ મૂક મૂક. હા બીજો પગ. જો ક્યુ ભાઈ પેડલ મારે છે હવે અમારે. અમે હવે બેઠા શાંતિથી. હે કે નહીં? હા જો હવે કેવી મજા આવી. બસ આપણે આ જ કરવા જો સામે ફુવારા પણ છે. ફુવારા બાજુ જઈશું ત્યાં સુધી પહોંચવાની આપણે. હા વચ્ચે વચ્ચે ઉભા રહી જઈએ. ઠોકવી છે ઠોકવી છે. રેસિંગ ડ્રેસ રમી લઈએ આપણે. કાપડી ઉડાવે છે. નહીં આવશે અમે સીધા થઈ જઈએ. गाड़ी पे गाड़ी અથડાएंगे. हेलो गाइस. हेलो गाइस. हाय भाई जो दे बच्चों. સનસેટ થઈ ગયો ભાઈ અમારે. સનસેટ થઈ ગયો જો. બસ અહીંયા આગળ જઈને ઉભા રહીએ થોડી વાર. હા જો ટોડ ડ્રોપ જે આપણે કહેતા ને આવી રહ્યું ફિશના માઉથ જેવું. એટલે એને મેંડકના માઉથ જેવું કહેવાય આપણે હવે. પણ બાકી મસ્ત. ઉપર ચડ્યા હતા. જો આપણે આ ફાઉન્ટેન સુધી પહોંચી ગયા. આપણી ગાડી અમે રોકી લીધા. અમે નહીં આવી ડગો. એક્સિડન્ટ થતા રહી ગયો અમારો. અમે બધા 4 ને 3 7 જણા જોખમીમાંથી બચીને આવ્યા. 7 જણા. તમે ડૂબી જતા. ડૂબાતું હોય ના ડૂબાય નહીં. જો પહોંચી ગયા આપણે આગળ. હાલો જઈએ છીએ અમે. ખતરો કે ખિલાડી. વળી દો બસ. જો ફરી એક્સિડન્ટ થતા રહી ગયો. ફરી 4 ને 3 7 જણા બચી ગયા આપણે. ફરી 7 જણા બચી ગયા અમે. એટલે 7 ને 4 11 જણા બચાયા આજે અમે. હા જો આ જાયન્ટ ને આવડી. પણ આમાં 20 જણા જોઈએ. હવે છાંટાવાન ચાલુ થઈ ગયા દોસ્ત. અરે નહીં આવે યાર. અરે નહીં આવે. એ તો છાંટ કહેવાય. વાટખંડ કહેવાય. જો આજો આજો પેલા લોકો ઉડ્યા. આપણે પાછળ ફરાયા. તો એ તો આછું ત્યાં પીના. इसको छोड़े ना जो इसको छोड़ दी तो भाई साहब में पेला जोड़े पहुंची गया. Swan. જોજો. टाइम 10:15 ऑलमोस्ट. આ છે કે રાતનો નજારો. ઠંડી છે સારી એવી ઠંડી છે અત્યારે. મજા આવે એવી ઠંડી છે. એટલી બધી પણ નહીં કે આમ કે પહેરીનું રૂ પડે ને એવું. નોર્મલ ઠંડી છે. ગાડી ચાલે ને તો જો આ રીતે સ્વેટર પહેરી લઈએ ને તો ચાલે. એટલી મસ્ત ઠંડી થઈ ગઈ છે. તો ચલો આજનો દિવસ અહીં આગળ એન્ડ કરી. આબુનો ફર્સ્ટ ડે અહીં આગળ ખતમ થાય છે. કાલેનું પ્લાનિંગ શું છે સવારે તમને વ્લોગમાં હું બીજા બ્લોગમાં બતાવી દીધું. સવારે પ્લાનિંગ કાલે ખાસી બધી જગ્યાએ ફરવાના છે. એના માટે આપણે રેન્ટેડ 2-વ્હીલર પણ લઈ દીધા છે. જસ્ટ આની પાછળ પાર્ક કર્યા છે આપણે. બરાબર. એટલે સવારે હવે તમને મળીએ આપણે. ચલો બાય. ટેક કેર. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. પ્લીઝ ભૂલતા નહીં. ડુ નોટ ફોરગેટ ટુ લાઇક શેર અને સબસ્ક્રાઈબ. જેટલું બને એટલું શેર કરીશું આપણે આગળ. તો બસ આ જ રીતે આપણે પણ સપોર્ટ આપતા રહેજો તમે મને. તો આપણે આગળ બીજા પણ વ્લોગ બનાવતા રહીશું. કાલે એક નવો વ્લોગ ચાલુ કરીશું. તો ચલો બાય. ટેક કેર. ગુડ નાઇટ.